નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજ વરોડ એકતાનગર ભવન્સ પાર્ટી પ્લોટ પાસે આવેલ પ્રણવ બંગલોઝ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના કોટરિયા નંગ 2700 કિંમત ₹3,64,500 તથા અને મુદ્દામાલ મળી કુલ કિંમત ₹14,71,500 મુદ્દામાલ સાથે 3 ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેરમાં નશીલા પદાર્થો ખરીદ વેચાણ તથા હેરાફેરીનો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાત્રા નાવે અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી નાઓએ ટેકનિકલ સોર્સ અને તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભવન્સ પાર્ટી પ્લોટ પાસે આવેલ પ્રણવ બંગલોઝના મકાન નંબર C22 માં રહેતા રાકેશ કનોજિયા નામના ઈસમે MP થી ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મહિન્દ્રા XUV 500 4 ગાડીમાં મંગાવેલ છે। હાલ જે ગાડી અને માલ મંગાવવા આવેલ ઈસમો તેમજ રાકેશ કનોજિયા નામનો ઈસમ બંગલામાં હાજર છે। તેઓ 4 વ્હીલ તથા 2 વ્હીલ ઉપર વડોદરા શહેરમાં ઇંગ્લિશ દારૂ સપ્લાય કરવાના છે, જે બાતમીના આધારે તપાસ કરતા ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। નિખિલ ગાયકે